તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. આપણે ત્યાં કેટલું સરસ મજાની આરતીમાં કહ્યું છે કે એકે એક સ્વરૂપ અંતર નવ ધરશો, ભોળા ભવાનીને ભજતા ભવસાગર તરશો. કદાચ પૂરી લાગણીથી, પૂરી શ્રદ્ધાથી, પૂરા ભાવથી, પૂરી નિષ્ઠાથી એકાદ વખત પણ અંતરનો નાદ જો નીકળી જશે ને, માનો એ ભાવ ગવાઈ જશે ને, તો ભવસાગર પાર ઉતરી જવાશે. ભવો ભવના પાપ ધોવાઈ જશે અને જેટલું પણ આપણા જીવનની અંદર સુખ છે એ બધું જ મળી જશે. વાત શ્રદ્ધાની છે, માના ભાવની છે, માના મહિમાની છે, માના આશીર્વાદની છે. આવો જ એક સરસ મજાનો માની મહિમાનો કાર્યક્રમ એટલે કે મહિમા મા કે આશીર્વાદ કી સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ તથા પ્રેરણાથી સ્વર્ગવાસ કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના આયોજનથી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા મેહુલભાઈ રવાણી કે જે પોતે એક સરસ મજાનું વ્યક્તિત્વ છે, શબ્દના આરાધક છે અને સાથે એક ભાવક છે, એ આ કાર્યક્રમ સરસ મજાનો રજૂ કરે છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં કોઈ ફીસ નથી. આ કાર્યક્રમમાં કદાચ તમે આવશો તો તમે માની ભક્તિ તો જરૂર કરી ન શકશો, પણ સાથે તમને ઘણું બધું મળવાનું છે. મળશે માતાજીનો આશીર્વાદ, મળશે માતાજીનો પ્રસાદ, મળશે માની આરતી, મળશે કંઈક એક ઉર્જા કે જે તમને જીવન જીવવાની પ્રેરણા આપશે. મારે વધુ આ કાર્યક્રમ વિશે કંઈ જ નથી કહેવું. મારે પ્રસ્તુત કરવા છે, મારે આમંત્રિત કરવા છે, મારે કહેવું છે મેહુલભાઈ રવાણીને કે ખાસ આજે આપ 89.6 FM રેડિયો રાજકોટના આંગણે પધાર્યા છો અને આ સરસ મજાનો કાર્યક્રમ રાજકોટને ભેટ સ્વરૂપે આપી રહ્યા છો, ત્યારે ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપનું સ્વાગત કરું છું. નમસ્કાર મેહુલભાઈ. નમસ્કાર પ્રિયાંક, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી અને થેન્ક યુ સો મચ સાથે સાથે શ્રી સંજયભાઈ મહેતા કે આજે 89.6 રેડિયો રાજકોટમાં મને આમંત્રણ આપ્યું છે. તો મેહુલભાઈ, કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરિટેબલ ટ્રસ્ટ, આ ટ્રસ્ટમાં આપણે કેટલા કામો કરી રહ્યા છીએ? આ ટ્રસ્ટની નાની એવી બ્રીફ આપશો અને એના કામો લોકો સુધી પહોંચાડશો. ઘણા વર્ષો પહેલા મનમાં એક વિચાર આવેલો અને 2-3 જગ્યાએ હું ગયેલો. નાના બાળકોના કાર્યક્રમ થઈ રહ્યા હતા ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે આ ભૂલકાઓ માટે કંઈક કરવું જોઈએ. અને મારા જે કાકા છે કીર્તિ કાકા, એ નાની ઉંમરની અંદર તેઓ ઓફ થઈ ગયેલા છે. મેં એમને જોયા પણ નથી, પણ તેમના આશીર્વાદ હર હંમેશ મારા પર છે. એ મનમાં જે વિચાર આવેલો હતો અને એ વિચાર મેં બધા સમક્ષ રજૂ કર્યો અને પરિવારના દરેક વડીલોની પરમિશનથી સ્વર્ગસ્થ કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી 2015-16માં. આ ટ્રસ્ટની અંદર રાજકોટની જેટલી પણ ગવર્મેન્ટ સ્કૂલ છે તે ગવર્મેન્ટ સ્કૂલમાં આપણે બાળકોને નાસ્તો આપીએ છીએ, એને સ્ટેશનરીની કીટ આપીએ છીએ, એમને ડ્રેસ આપીએ છીએ, એમને જરૂરિયાતની એજ્યુકેશન માટે જરૂરી દરેક વસ્તુ ટ્રસ્ટ તરફથી એમને આપવામાં આવે છે. સાથે સાથે દર રવિવારે અથવા મહિનામાં 2 થી 3 વાર રેસકોર્સની અંદર જીવદયાનું કાર્ય કરવામાં આવે છે રાજકોટના જીવદયા ગ્રુપ સાથે મળીને, કે જેમાં ખિસકોલીને ડોડા આપીએ છીએ, કબૂતરને ચણ આપીએ છીએ, કૂતરાને રોટલી અને દૂધ ખવડાવીએ છીએ, ગાયોને નીણ નાખીએ છીએ. આ દરેક પ્રકારના સેવાના કાર્યો, જીવદયાના કાર્યો કે જે કાર્ય કરવાથી સામેના વ્યક્તિના ફેસ ઉપર સ્માઇલ આવે, એ કાર્ય થઈ રહ્યા છે. તો મેહુલભાઈ, આપે વાત કરી એમ કે આ ચેરિટેબલ ટ્રસ્ટમાં અનેકવિધ કાર્ય થઈ રહ્યા છે. સાથે સાથે તમે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન પણ આ ટ્રસ્ટમાંથી કરી રહ્યા છો. એવો જ એક સરસ મજાનો કાર્યક્રમ જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો, મહિમા મા કે આશીર્વાદ કી. આનો અગાઉ પણ એક કાર્યક્રમ થઈ ચૂક્યો છે. તો આ કાર્યક્રમ કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો અને આ કાર્યક્રમ ખરેખર છે શું, એની વિગત થોડી આપશો? જી, મા અંબા જગદંબાનો મહિમા સાંસ્કૃતિક એવં આધ્યાત્મિક કાર્યક્રમ, આ પહેલો પાર્ટ અમે કર્યો. આજે દરેક વ્યક્તિના જીવનમાં નાના મોટા કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન સ્પિરિચ્યુઅલી કનેક્ટ થવાથી જ આવે છે. જ્યારે આપણે આંખ બંધ કરીને ઓમકારનો ધ્વનિ કરીએ છીએ અને ધ્યાન કરીએ છીએ અને એ વસ્તુ જો રેગ્યુલર કરીએ છીએ, પ્લસ આપણા ઘરના નિજ મંદિરમાં બેસીને જો આપણે ધ્યાન સાધના કે મેડિટેશન કરીએ છીએ તો આપણી સમસ્યાનો આપણે ઉકેલ લઈ આવી શકીએ છીએ. ત્યારે પછી એક વિચાર આવ્યો, એક તપાસ કરી, બધા સાથે ચર્ચા કરી, મિત્રો સાથે, પરિવાર સાથે, કે
આ ટાઈપનો કાર્યક્રમ થયો નથી કે જ્યાં માની ભક્તિ હોય, માના ગીતો ઉપર નૃત્ય હોય, માનું આહવાન હોય, માં હાજર હોય, માં આશીર્વાદ આપતી હોય અને દરેકના ફેસ ઉપર એક સ્માઇલ હોય અને જ્યારે એ પોતાની જગ્યા પર બેઠા છે ત્યારે એને એવું લાગે કે ખરેખર મારા મસ્તક પર માનો હાથ છે અને માં મને આશીર્વાદ આપી રહી છે. સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ જે મારા ગુરુદેવ છે, એના આશીર્વાદ અને પ્રેરણાથી આ વિચારને લોકો સમક્ષ રજૂ કર્યો અને એ કાર્યક્રમ અમે લોકોએ સપ્ટેમ્બરમાં કરેલો હતો. એ ખૂબ જ હિટ ગયો અને બધાના હૃદયમાં એ કાર્યક્રમે સ્થાન બનાવ્યું. એક અદ્ભુત અલૌકિક અને અવિસ્મરણીય અવસર હતો કે જેમાં બધા લોકો હાજર હતા. ત્યાર પછી એક વિચાર આવ્યો કે એક લેવલ આપણે અપ જઈએ. નવરાત્રીના 9 દિવસો છે, નવદુર્ગાના 9 સ્વરૂપ છે, 9 નંબર બધાનો લકી છે. તો આ જર્નીમાં ગુરુદેવના આશીર્વાદ અને મારા પપ્પાના આશીર્વાદ અને પરિવારના સપોર્ટથી, અરિહંત ઇન્વેસ્ટમેન્ટના દરેક ફેમિલી મેમ્બરના સહયોગથી આ જર્નીને આપણે આગળ લઈ ગયા અને મહિમા માં કે આશીર્વાદ કી ભાગ 2 15 જાન્યુઆરી બુધવારે રાત્રે 9:30 કલાકે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં હાસ્ય હશે, નૃત્ય હશે, ડાન્સ હશે, ગીત હશે, ભજન હશે. 21 બ્રાહ્મણો દ્વારા માના સ્તોત્રનું ઉચ્ચારણ કરવામાં આવશે. ધારો કે સક્રાદય સ્તુતિ છે, ત્યાર પછી આપણે જોઈએ તો દેવી સ્તુતિ છે, દેવી મહાપૂજા છે, દેવી કવચ છે. આવા બધા સ્તોત્ર બોલવામાં આવશે કે જેનો એક એક શબ્દ, આપે જે શરૂઆતમાં વાત કરી પ્રિયાંકભાઈ કે એક એક શબ્દ જો આપણા હૃદયનો નાદ આવે અને નાભીમાંથી જો એનું ઉચ્ચારણ થાય તો ખરેખર આપણને બધાને સાથે માના આશીર્વાદ મળે. તો એ જ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ અને રાજકોટ શહેરના તમામ માઈ ભક્તોને આમંત્રણ આપીએ છીએ. ફ્રી એન્ટ્રી છે પણ પાસ લેવો જરૂરી છે, એટલે દરેક લોકો પાસ કલેક્ટ કરી લે અને કાર્યક્રમમાં સહપરિવાર હાજરી આપે. કંઈક નવું, કંઈક અલગ, આપ સૌને ગમે તેવું આપ સૌ માટે મેહુલ રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી રહ્યા છે. મેહુલભાઈ, આપે જેમ વાત કરી એમ કે આ માતાજીનો આખો કાર્યક્રમ છે, માય ભક્તો માટેનો કાર્યક્રમ છે. આપે જ્યાંથી આપે કે 21 બ્રાહ્મણો હશે, સ્ત્રોતના ગાન થશે, દેવી કવચ બોલાશે, એ ગવાશે, તો લાગે છે કે એકદમ આધ્યાત્મવાળી વાઇબ હશે. લગભગ બધા જ આધ્યાત્મમય હશે. પણ સાથે સાથે મેં જ્યારે આમંત્રણ પત્રિકા વાંચી તો ઘણા બધા કલાકારો અને બહુ પ્રોમિસિંગ કલાકારો પણ આ કાર્યક્રમમાં પરફોર્મ કરવાના છે. તો એ કાર્યક્રમમાં કયા કયા કલાકારો પરફોર્મ કરશે અને કઈ કઈ કલાકૃતિઓ હશે, આકર્ષણના કેન્દ્રો શું હશે, કહેશો? જી પ્રિયંક, આમની અંદર સૌપ્રથમ જો હું વાત કરું તો હાસ્ય કલાકાર હરદેવભાઈ આહિર આવવાના છે, જે માના રૂપની વાત કરવાના છે, હાસ્ય રસ પીરસવાના છે. સાથે સાથે શ્રી બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ કે જેઓ જ્યોતિષાચાર્ય છે, કથાકાર છે, તે માના મંત્રોનું ઉચ્ચારણ કરવાના છે તેમના 21 બ્રાહ્મણો સાથે. અને સાથે સાથે રાજકોટની દીકરીઓ જેનાથી આપણે બધા પરિચિત છીએ, હીર નિંદ્રોડા, સલોની સિંગાડા, પ્રિયા સિંગાડા અને દેવાંશી વસાવડા, આ દરેક દીકરીઓ માના લગતા સ્તોત્ર ઉપર, ધારો કે અષ્ટલક્ષ્મી સ્તોત્ર છે, એયગીરી નંદિની છે, આ બધા સ્તોત્ર ઉપર તેઓ નૃત્ય, ડાન્સ અને ગીત રજૂ કરવાની છે. અને એક ખાસિયત એ છે, આની અંદર એક પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ બધાના આશીર્વાદ અને સપોર્ટથી કે આ કાર્યક્રમની એન્ટ્રી વખતે દરેકને એક ધજા, એક દીવડો અને એક ઘંટડી આપવામાં આવશે. જ્યારે માની આરતી થતી હશે, માનું નૃત્ય થતું હશે, માનું ગાન ચાલુ હશે અને મંત્રોચ્ચાર થતા હશે, આ બધાની વચ્ચે દરેક વ્યક્તિ મિનિમમ 1000થી પણ વધારે લોકો એક સાથે ઘંટ વગાડશે, એક સાથે ધજા ફરકાવશે અને બધા સાથે મળી માં આદ્યશક્તિનો દીપ પ્રગટાવી હથેળીમાં રાખી અને માની આરતી કરીશું. એ અલૌકિક દ્રશ્ય હશે. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ગબ્બરના ગોખમાં બેઠેલી માં અંબાના દર્શન કરવા જ્યારે જઈએ છીએ ત્યારે માં અંબાનો પ્રસાદ મોહનથાળ રૂપે આપણને સૌને ત્યાંથી આપવામાં આવે છે. એ જ મોહનથાળ દરેકને અમે પ્રસાદ રૂપે આપવાના છીએ. એક ખાસ વાત કરું તો મારા પરમ મિત્ર અને યુવા સરકારથી આપણે જેઓ પરિચિત છીએ તેવા શ્રી હર્ષલભાઈ માકડ પોતાની અલૌકિક સ્પીચ પોતાના શબ્દોમાં એક સુંદર મજાની સ્પીચ આપવાના છે. અને સાથે સાથે રાજકોટ શહેરના દરેક પ્રતિષ્ઠિત લોકો
અતિથિ વિશેષ છે, તેઓ બધા આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, માના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવવાના છે અને સાથે સાથે આ બધા જ મહાનુભાવો અતિથિ વિશેષ મને પણ આશીર્વાદ આપશે. તો એ દિવસ મારા માટે ધન્ય હશે. તો મેહુલભાઈ, તમે જેમ વાત કરી એમ કે આટલા બધા કલાકારો, આટલો સરસ કાર્યક્રમ, અને આ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં લેવા કરતા આપવાની વાત વધુ છે, અને આપવાની સાથે સાથે માતાજી પાસે મેળવવાના ભાવ પણ એટલા છે. માતાજી પાસે કેટલાય લાડ આ બધા ભક્તો લડવાના છે, અને સૌ સાથે મળીને એક અલૌકિક ઘટના તો નહીં કહું, પણ એક અલૌકિક માહોલ માં આવવાના છે, માતાજીની આરાધના કરવાના છે. અને રાજકોટ આ વાત માટે ગર્વ લઈ શકે કે રાજકોટમાં આવા આયોજકો છે કે જે આપવામાં પણ માને છે અને સાથે સાથે આટલા સુદ્રઢ આયોજન કરી રહ્યા છે. તો આપને ધન્યવાદ, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ આટલા સરસ માઇન્ડસેટ સાથે, આટલા સરસ આયોજન સાથે રાજકોટની જનતાને, માઈ ભક્તોને આવા સરસ મજાના કાર્યક્રમ આપી રહ્યા છો. તો જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, બધાને કદાચ એવું થતું હશે કે આ કાર્યક્રમમાં તો જવું જ જોઈએ, તો એ આપ સુધી કઈ રીતે પહોંચી શકે, કઈ રીતે આજે તમે વાત કરી એમ કે પાસ લેવું કમ્પલસરી છે વ્યવસ્થાના ભાગરૂપે, તો આ પાસ ક્યાંથી મળશે એ કહેશો? જી પ્રિયાંક, મહિમા માં કે આશીર્વાદ કી આ કાર્યક્રમનું પાસ વિતરણ સોમવાર તારીખ 6 જાન્યુઆરી 2025 થી દરરોજ રાત્રે 6 થી 9 દરમિયાન 3 કલાક 6 તારીખથી લઈને 12 તારીખ સુધી દરેક વ્યક્તિ મેળવી શકશે. એડ્રેસ છે સાધના ડાઉનટાઉન બિલ્ડિંગ, જુબેલી ચોક, 3જા માળે, ઓફિસ નંબર 301 તથા 302. આપણે એક્ઝેક્ટ આલ્ફ્રેડ હાઈસ્કૂલની સામે પંજાબ નેશનલ બેંક છે. પંજાબ નેશનલ બેંકની બાજુમાં સાધના ડાઉનટાઉન બિલ્ડિંગ છે, ત્યાંથી દરેક વ્યક્તિ પાસ મેળવી શકશે. વધુ વિગત માટે આપ મોબાઈલ નંબર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9825882579 અને બીજો નંબર છે 9825882539. ખાસ જે મેહુલ સરે એડ્રેસ આપ્યું કે 301, 302, 3જો માળ, સાધના ડાઉનટાઉન બિલ્ડિંગ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ગાંધી મ્યુઝિયમની સામે, પંજાબ નેશનલ બેંકની બાજુમાં, જુબેલી ચોક. આ એડ્રેસ ઉપરથી આપ જલ્દીથી જ્યારથી પાસ અવેલેબલ થાય ત્યારે આપ પાસ મેળવી લેશો. અને પાસ મેળવવા કરતાં પણ હું તો એમ કહું છું કે આ પાસ નથી, પણ માનો સાક્ષાત્કાર કરવાનો એક રસ્તો છે. એટલે માનો સાક્ષાત્કાર કરવા માટે, માની આરાધના કરવા માટે, માના ખોળે રમવા માટે આપ જરૂરથી પધારજો. અમારા સર્વનું હાર્દિક આમંત્રણ છે. માટે જલ્દીથી જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે, આ કંઈક મેળવવા માટે, પોતાના જીવનને ધન્ય કરવા માટે આપણે સૌ જઈશું અને સાથે મળીને માની આરાધના કરીશું, સ્ત્રોતો સાંભળીશું, હાસ્ય રસ જે પીરસાશે એમાં આપણે હસીશું, નૃત્ય માણીશું, આરતી કરીશું અને ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા ભાવો છે એને માણીશું. માટે ફરી એકવાર મેહુલભાઈ આપ આવ્યા, આપે આખા આ કાર્યક્રમની વિગત આપી અને એનાથી પણ વિશેષ આપ આવા કાર્યક્રમનું આયોજન રાજકોટમાં કરી રહ્યા છો એ બદલ આપને ધન્યવાદ, આપને શુભેચ્છાઓ. અને બસ આમ જ આપ આગળ વધતા રહો અને આવા જ કાર્યક્રમો રાજકોટને આપતા રહો અને વ્યક્તિગત રીતે પણ માતાજી આપને ઘણું બધું આપે એવી ભાવના સાથે, એવા ભાવ સાથે ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ધન્યવાદ પ્રિયાંક, થેન્ક યુ સો મચ. હું પણ આપ સર્વનો આભારી છું કે આ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ, માના આશીર્વાદ મેળવવાનો કાર્યક્રમ, એની આજે વિગત આપણે સમસ્ત રંગીલા રાજકોટના માઈ ભક્તો સમક્ષ આપણે પ્રસ્તુત કરી. આજના દિવસે ખાસ કરીને સંજયભાઈ મહેતા, પ્રિયાંક, આપ અને આપની પૂરી ટીમ રેડિયો રાજકોટ 89.6 FM નો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.